હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. લાહૌલ સ્પિતિમાં રસ્તાઓ પર બરફના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ શિમલા અને સિરમૌરમાં કરાએ કહેર મચાવ્યો. શિમલામાં ભારે વરસાદ સાથે કરા પડ્યા. દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું નુકસાન થયું. હવામાન વિભાગ મુજબ પશ્ચિમી વિક્ષેપની અસરના કારણે 16 એપ્રિલ સુધીના ઉત્તર પશ્ચિમ ભારતમાં વાવાઝોડા, વીજળી, ભારે પવન અને કરા સાથે વરસાદની શક્યતા છે. પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં વાવાઝોડા, વીજળી, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વ ભારતના મેદાની વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ. લાહૌલ સ્પિતિમાં રસ્તાઓ પર બરફના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો આ તરફ શિમલા અને સિરમૌરમાં કરાએ કહેર મચાવ્યો. શિમલામાં ભારે વરસાદ સાથે કરા પડ્યા. દુકાનોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા વેપારીઓને મોટું નુકસાન થયું.